ભજન કોઈને સમજાવવાનું નથી. હું એક જ વાત કરું, ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું ભોળાનાથે કે કાપ્યું ને હાથીનું કે લગાડ્યું કે ને બધા મૂર્તિમાન ફોટામાન જોઈ ને આપણે. તો હું એમ કહું છું કે હાથીનું કાપ્યું લગાડ્યું તો કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય. હાથીનું શું કામ લગાડ્યું? આ મગજમારી વાળું છે એટલે ભજન નથી ઉતરતું. હાથીનું લગાડ્યું 100% સાચી વાત છે, પણ હું એમ કહું છું કે ભોળાનાથ અખિલ બ્રહ્માંડ નો માલિક હાથીનું કાપીને સોટાડીએ કે નીનો ઈ જે કાપ્યું હતું ઈનો સોટાડીએ કે શું કામ ન સોટાડ્યું? આપણા ચકડા ગઈ ગયા એટલે નો સમજાય. આ સમજવા માટે સદગુરુ જોવે. એક વાણી કહે છે, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી. હોય આવું? એમ એ કહે છે હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જોવે. ભજન છે ને આખી બાબત છે. અને ભજનમાં તમે બેઠા હોય ને, ચા ની જરૂર ન પડે ને બંગાવું ન આવે ને હુરત નારાયણ ઉગે બાપુ જો ભજનમાં બેઠા હોય. ભજનમાં આપણે જઈએ છીએ પણ આપણામાં ભજન નથી જાતું.